નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર ગામેથી। ભરૂચ જિલ્લો, આમોદ તાલુકો અને સમગ્ર લોકસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન યોજાઈ રહ્યું છે। જંબુસર તાલુકાના અતિ સંવેદનશીલ અને સામાન્ય ગામોમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં જંબુસરના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દર્શક મિત્રો આ ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે અમારી ટીમ જંબુસર તાલુકાના ખાનપુર ગામે આવી પહોંચી છે। આવતાની સાથે જ સમાચાર મળ્યા કે વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ આ ખાનપુર ગ્રામ પંચાયતની મુલાકાતે આવીને ગયા છે। દર્શક મિત્રો, ખાનપુર ગામે બીએન ન્યૂઝ ચેનલની ટીમ એટલા માટે આવી પહોંચી છે કે થોડા દિવસ પહેલાં ખાનપુર નગરના જે નાગરિકો છે, જંબુસર તાલુકાથી દક્ષિણ વિસ્તારની અંદર 8 કિલોમીટરમાં આવેલું ગામ ખાનપુર અને ઘણા સમયથી રજૂઆત કરવા છતાં રોડના રસ્તાના પ્રશ્નો હલ નહોતા થતા। સમગ્ર લઘુમતીની બહુમતી ધરાવતું ગામ એટલે જંબુસર તાલુકાનું ખાનપુર ગામ અને ખાનપુર ગામના લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું હતું, જાહેરાત કરી હતી કે ભાઈ અમને રોડ આપો, નહીં તો અમે વોટ નહીં આપીએ, રોડ નહીં તો વોટ નહીં। એવું થોડા સમય પહેલાં જંબુસર તાલુકાના ખાનપુર ગામના આગેવાનોએ જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો કે અમે લોકો મત નથી આપવાના। પરંતુ આજે જ્યારે ખાનપુર ગામે આવ્યા છે ત્યારે ગ્રામજનોમાં અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે, આનંદ જોવા મળે છે અને ખાનપુર ગ્રામજનો બૂથ પર જઈ અને મતદાન કરી રહ્યા છે। પોતાનો પવિત્ર મત ભારતીય લોકશાહીના બંધારણ અને નિયમને ધ્યાનમાં રાખી અને એ લોકો મતદાન કરી રહ્યા છે। તો આવો આ ખાનપુર ગ્રામજનોની આપણે મુલાકાત લઈએ। ખાનપુર ગામના લોકો શું કહે છે, એક વડીલ છે, અગ્રણી છે, એમને પૂછીશું। વડીલ, શું નામ છે આપનું? મારું નામ પટેલ યુસુફ આદમ, એક્સ તાલુકા પંચાયત સભ્ય। માજી તાલુકા પંચાયત સભ્ય છે યુસુફભાઈ આદમ અને ખાનપુર ગામના અગ્રણી છે, ખાનપુર ગામના કાર્યકર્તા છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ લોકોના નેતૃત્વમાં। તો આદમભાઈ, આપને હું એ પૂછીશ કે આપ અત્યારે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, આપણા રોડનો પ્રશ્ન ઘણા સમયથી છે, વારંવાર મશીનો અહીંયા આવ્યા છે, ગયા છે અને પ્રશ્ન ઘણો વિકટ છે। ગામ લોકોનો એક પ્રાણ પ્રશ્ન છે, રજૂઆત કરી હતી છતાં પણ કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું, બરાબર છે? તો હવે આપનું શું કહેવું છે? કારણ કે મતદાનની આપણે ન કરવાની ચીમકી આપી હતી કે ભાઈ વોટ નહીં તો મત નહીં। આજે આપ શાંતિપૂર્ણ માહોલમાં અહીંયા ખાનપુર ગામે મતદાન કરી રહ્યા છો, તો શું કહેવું છે આપનું? હા, એ અમે લોકશાહી ઢબે અને લોકશાહીમાં અમારો અધિકાર છે, એટલે અમારે રોડનું વારંવાર રજૂઆતો અને ઘણી બધી મેં તે ગરીબ વિસ્તારમાં કહેલું જ છે। એટલે રોડ ના બનવાથી અમે થાકીને લોકશાહી ઢબે અને લોકશાહીમાં અમારો અધિકાર છે એટલે અમે નક્કી કરેલું કે હવે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું। પરંતુ ગામ લોકો અને મશવરાથી અને અમે બધા વડીલોના કહેવાથી કે ભાઈ હવે એક વસ્તુ છે કે ભારતીય દેશનું બંધારણ અને ઇલેક્શન કમિશન કે 100% લોકશાહીમાં મતદાન થવું જોઈએ। કારણ કે આ મતદાન એક એવી વસ્તુ છે લોકશાહીમાં કે મજબૂત પાયો છે અને એના ઢબે તમે ગમે તે કામ કરી શકો છો। એટલે અમે પછી એવું વિચારીને નક્કી કર્યું કે ભાઈ હવે અમે લોકો મતદાન કરીશું। કારણ કે અને અમે એવી આશા પણ રાખીએ છીએ અને તે વખતે અમને પ્રાંત સાહેબે અને PWDમાંથી અમને બાંહેધરી આપેલી કે કામ કરીશું, પણ અમે વિચારતા હતા છેલ્લે ગામ લોકોએ મળીને આ નિર્ણય કર્યો લોકશાહી ઢબે કે હવે આપણે મતદાન કરવાનું છે અને અમે મતદાન કર્યું છે અને શાંતિપૂર્ણ કર્યું છે। અને અહીંયા ધારાસભ્ય શ્રી પણ આવીને ગયા છે અને એ લોકો ધારાસભ્ય શ્રી આવ્યા હોય અહીંયા ગામની મુલાકાતે આ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી, જેને કહી શકાય કે સારી એવી નામના છે, વિસ્તારના સારા એવા પ્રશ્નો હલ કર્યા છે અને આ વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આ બૂથ પર આવીને ગયા છે। તો સ્વામીએ શું કીધું, શું વાત છે? અને સ્વામીજીએ અમને બાંહેધરી આપી હતી કે તમારો રોડ થશે। એટલે હવે પછી અમે નક્કી કર્યું કે મતદાન કરી દેવાનું અને મતદાન અમે કર્યું છે અને લોકશાહીમાં અમે વિશ્વાસ મૂક્યો છે। હવે અમને પ્રશાસનથી પણ એવી ઉમ્મીદ છે કે અમારો રોડ એ લોકો વહેલી તકે કરશે એવી હું આશા રાખું છું। દર્શક મિત્રો, આપણે જોયું કે આ હતા ખાનપુરના એક્સ, જેને કહી શકાય કે તાલુકા પંચાયત સભ્ય, માજી તાલુકા પંચાયત સભ્ય, અને એમણે જણાવ્યું કે ભાઈ આ ભારતીય લોકતંત્રના પાયા મજબૂત કરવા માટે કોઈ પક્ષ મહત્વનો નથી, પરંતુ મત આપવો એ જરૂરી છે, ભારતીય બંધારણનો નિયમ છે અને મત આપવી એ આપણી પવિત્ર, જેને કહી શકાય કે ફરજ છે। અને આ ગામ લોકોએ પોતાનો પ્રશ્ન હલ નથી થયો છતાં પણ ખાનપુર ગામના લોકોએ મતદાન કર્યું। એમણે કીધું કે ભાઈ અમે મતદાન કર્યું છે અને હજુ પણ અમને વ્યવસ્થા તંત્ર અને પ્રશાસન તંત્ર પર વિશ્વાસ છે કે અમારો આ પ્રશ્ન હલ થશે, અમારા પ્રશ્નનો હલ થશે, પરંતુ મતદાન એ અમારી પવિત્ર ફરજ છે અને અમે મતદાન કરવાનું ચૂકીશું નહીં। ગામના બીજા એક આગેવાન છે, ભાઈ શું નામ છે આપનું? શહીદભાઈ પટેલ, શું કહેવું છે આ બાબતે આપનું કે આજે આપના લોકોએ બહુ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે ગ્રામજનોએ? ગામના તમામ નવજવાન લોકોએ
બશીરભાઈ ઢીંગલ જે આમ આદમીના સક્રિય કાર્યકર છે, તેમણે મતદાન યોજવાની આખું આયોજન ઊભું કર્યું. ગામના વડીલો અને મોટા લોકોએ ગામના ઇલેક્શનનો બહિષ્કાર રોડ માટે કરેલો, અને એ એક લોકશાહી દબ છે કે અમારા ગામ સાથે અરમાયું વર્તન થાય છે કે અમારો રોડ મંજૂર હોવા છતાં એને મતલબ વારંવાર એને ઠેલવામાં આવ્યો. તો પછી અંતે ગામના વડીલોએ અને ગામના મોટા લોકોએ એ નક્કી કર્યું કે આપણે ઇલેક્શનનો બહિષ્કાર કરવો જોઈએ, અને ઇલેક્શનનો બહિષ્કાર કરીએ તો રોડ નહીં તો વોટ નહીં. પણ અમારા ગામના બશીર ઢીંગલ અને જે બીજા સક્રિય અમારા જેવા કાર્યકર છે એમણે મતલબ ગામમાં રજૂઆત મૂકી કે લોકશાહીને સાચવવી એ આપણો ફરજ છે. લોકો વડે લોકોથી ચાલતું રાજ એટલે એને લોકશાહી કહેવામાં આવે. બરાબર, લોકશાહીને સાચવવા માટે, બંધારણને સાચવવા માટે અને લોકશાહી પર વિશ્વાસ મૂકીને આપણે સંપૂર્ણપણે મતદાન કરવું જોઈએ. આપણે મતભેદ હોઈ શકે છે, કોઈ પણ પક્ષને મત આપવો અને આપણા મતનો, આપણા પવિત્ર મતને એનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવા, આપણા લોકતંત્રને મજબૂત બનાવવા, આપણા દેશને આગળ લાવવા, આપણા દેશને સુવર્ણ બનાવવા, આપણા દેશને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા અને વર્લ્ડ ગુરુ બનાવવા માટે આપણે લોકશાહીનો ઉપયોગ કરેલો છે. અને લોકો વડે લોકોથી ચાલતું રાજ હોય એમાં જ આપણા પ્રશ્નોનો હલ થાય. એટલે પછી ચિંતન મનન કરીને આખા ગામે મતદાન કરવાનું વિચાર્યું, અને અમારા બશીર ઢીંગલ અને બીજા બધા જે ગામના નવજુવાનો છે એ લોકોએ મહેનત કરી, અને ગામના વડીલોએ સહકાર આપ્યો, ગામના તમામ લોકોએ સહકાર આપ્યો. માજી સરપંચ ઈસુફભાઈ જે ઇન્ટરવ્યૂ આપીને ગયા તે, અને ગામના તમામ નાના મોટાથી લઈને બધા જ લોકોએ સહકાર આપીને ગામમાં ઇલેક્શન કરાવેલું છે, અને તે બાબતે અમને ઘણી ખુશી છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આ હતા ખાનપુર ગામજનો અને આગેવાનો. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે મતદાન થઈ રહ્યું છે. લગભગ જેને કહી શકાય કે 3 વાગ્યાનો સમય થયો છે, અને આ લોકોએ ચૂંટણીના લોકશાહીના વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશ, અને ભારત દેશની લોકશાહીને મજબૂત કરવા માટે આ ખાનપુર ગામજનોએ મતદાન કર્યું છે અને વિશ્વની લોકશાહીના પાયાને મજબૂત કર્યા છે. તો હવે જોવું જ રહ્યું કે આ લોકોએ જો મતદાન કર્યું છે તો હવે આ રોડનો પ્રશ્ન પ્રશાસન તંત્ર દ્વારા થાય એવી અમારી ચેનલના માધ્યમ દ્વારા પણ વિનંતી કરી રહ્યા છે કે ગામનો પ્રશ્ન સોલ્વ થાય, સુલેહ અને શાંતિભર્યું વાતાવરણ રહે. જય હિન્દ, જય ભારત.